નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિક્ષા એકેડમી ઓનલાઈનમાં. આજે આપણે ગુજરાતી ધોરણ 11નું બીજું પ્રકરણ પોસ્ટ ઓફિસ પર આધારિત મહત્વપૂર્ણ MCQ પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણના પ્રશ્નો ગુજરાતી વિષય ધરાવતા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે ખૂબ જ મહત્વના છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. 1. પોસ્ટ ઓફિસ નવલિકા વાર્તાના લેખક કોણ છે? એ. ઝવેરચંદ મેઘાણી, બી. પન્નાલાલ પટેલ, સી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ડી. રમણલાલ નીલકંઠ. સાચો જવાબ સી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. સમજૂતી. પોસ્ટ ઓફિસ નવલિકા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી દ્વારા લખવામાં આવી છે, જેઓ ધૂમકેતુ ઉપનામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. 2. લેખક ગૌરીશંકર જોશીનું તખલ્લુસ એટલે કે ઉપનામ શું છે? એ. દર્શક, બી. ધૂમકેતુ, સી. સ્નેહરશ્મિ, ડી. નિરંજન. સાચો જવાબ બી. ધૂમકેતુ. સમજૂતી. લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી સાહિત્ય જગતમાં ધૂમકેતુ નામથી પ્રખ્યાત છે. 3. પોસ્ટ ઓફિસ વાર્તા ધૂમકેતુના કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે? એ. આકાશદીપ, બી. તણખામંડળ ભાગ 1, સી. પ્રદીપ, ડી. અવશેષ. સાચો જવાબ બી. તણખામંડળ ભાગ 1. સમજૂતી. આ સંવેદનશીલ વાર્તા લેખકના પ્રખ્યાત નવલિકા સંગ્રહ તણખામંડળ ભાગ 1માંથી લેવામાં આવી છે. 4. યુવાનીના સમયમાં અલી ડોસો કયો શોખ ધરાવતો હતો? એ. ખેતીનો, બી. પશુપાલનનો, સી. માછીમારીનો, ડી. શિકારનો. સાચો જવાબ ડી. શિકારનો. સમજૂતી. અલી ડોસો યુવાનીમાં એક અત્યંત કુશળ અને હોશિયાર શિકારી હતો અને શિકાર એના નસે-નસમાં ઉતરી ગયો હતો. 5. અલી ડોસાની એકની એક દીકરીનું નામ શું હતું? એ. ફાતિમા, બી. અમીના, સી. મરિયમ, ડી. રઝિયા. સાચો જવાબ સી. મરિયમ. સમજૂતી. અલી ડોસાની એકમાત્ર દીકરીનું નામ મરિયમ હતું, જેના ગયા પછી અલીએ શિકાર કરવાનું છોડી દીધું હતું. 6. મરિયમ પરણીને પોતાના પતિ સાથે કયા રાજ્યમાં ગઈ હતી? એ. મહારાષ્ટ્ર, બી. પંજાબ, સી. રાજસ્થાન, ડી. દિલ્હી. સાચો જવાબ બી. પંજાબ. સમજૂતી. મરિયમના પતિને લશ્કરમાં નોકરી હોવાથી તે પરણીને પંજાબ તરફ ગઈ હતી. 7. અલી ડોસા માટે પોસ્ટ ઓફિસ શું બની ગઈ હતી? એ. બજાર, બી. વિશ્રામગૃહ, સી. ધર્મક્ષેત્ર તીર્થસ્થાન, ડી. અદાલત. સાચો જવાબ છે સી. ધર્મક્ષેત્ર તીર્થસ્થાન. સમજૂતી. અલી ડોસો પોતાની દીકરીના પત્રની અતૂટ શ્રદ્ધાથી રોજ પોસ્ટ ઓફિસે જતો, તેથી તેના માટે તે એક ધર્મક્ષેત્ર કે તીર્થસ્થાન સમાન બની ગઈ હતી. 8. દરરોજ વહેલી સવારે કેટલા વાગે અલી ડોસો પોસ્ટ ઓફિસે આવીને બેસતો? એ. સવારે 7 વાગે, બી. સવારે 5 વાગે, સી. સવારે 4 વાગે, ડી. બપોરે 12 વાગે. સાચો જવાબ છે સી. સવારે 4 વાગે. સમજૂતી. ભક્તની જેવી શ્રદ્ધાથી અલી ડોસો રોજ સવારે 4 વાગે ઉઠીને સૌથી પહેલા પોસ્ટ ઓફિસે પહોંચી જતો. 9. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાને કેવો માણસ માનતા હતા? એ. જ્ઞાની, બી. ગાંડો, સી. બહાદુર શિકારી, ડી. સંત પુરુષ. સાચો જવાબ છે બી. ગાંડો. સમજૂતી. પોસ્ટ ઓફિસનો કારકુન અને અન્ય કર્મચારીઓ અલીની મજાક ઉડાવતા અને તેને ગાંડો ડોસો ગણતા હતા. 10. અલી ડોસાએ મરિયમના કાગળની રાહ જોવામાં પોસ્ટ ઓફિસના કેટલા વર્ષ સુધી ધક્કા ખાધા? એ. 1 વર્ષ, બી. 3 વર્ષ, સી. 4 વર્ષ, ડી. 5 વર્ષ. સાચો જવાબ ડી. 5 વર્ષ. સમજૂતી. મરિયમ પરણીને ગયે તેના 5 વર્ષ થઈ ગયા હતા અને 5 વર્ષથી તે એ જ જગ્યાએ બેસવાનો અભ્યાસ ધરાવતો હતો. 11. પોસ્ટ ઓફિસમાં કોચમેન તરીકે કોને બોલાવવામાં આવતો હતો? એ. પોસ્ટમાસ્ટરને, બી. લક્ષ્મીદાસને, સી. અલી ડોસાને, ડી. મરિયમના પતિને. સાચો જવાબ સી. અલી ડોસાને. 12. અલી ડોસાએ કયા કારકુનને પોતાની પાસે બોલાવીને પૈસા આપ્યા?
એ. શામળદાસ, બી. લક્ષ્મીદાસ, સી. વિષ્ણુભક્ત, ડી. ગોકળભાઈ. સાચો જવાબ બી. લક્ષ્મીદાસ. સમજૂતી. જીવનના છેલ્લા દિવસોમાં અલીએ લક્ષ્મીદાસ નામના કારકુનને રોકીને તેને પૈસા આપ્યા હતા. 13. અલી ડોસાએ પોતાની જૂની પતરાની ડાબડીમાંથી લક્ષ્મીદાસને શું આપ્યું? એ. 5 રૂપિયા, બી. 5 ચાંદીના સિક્કા, સી. 5 ગીની એટલે કે સોનાના સિક્કા, ડી. 1 વીંટી. સાચો જવાબ સી. 5 ગીની એટલે કે સોનાના સિક્કા. સમજૂતી. અલી ડોસાએ લક્ષ્મીદાસને 5 ગીની એટલે કે બ્રિટિશ સમયનો સોનાનો એક સિક્કો પોતાની પતરાની ડાબડીમાંથી લક્ષ્મીદાસને આપી હતી. 14. અલી ડોસાએ લક્ષ્મીદાસને 5 ગીની શા માટે આપી હતી? એ. નવું ઘર લેવા માટે, બી. મરિયમનો કાગળ તેની કબર પર પહોંચાડવા, સી. અલીની સારવાર કરવા, ડી. મરિયમને મોકલવા. સાચો જવાબ બી. મરિયમનો કાગળ તેની કબર પર પહોંચાડવા. સમજૂતી. પોતાનો અંત સમય નજીક જણાતા અલીએ લક્ષ્મીદાસને પૈસા આપ્યા જેથી જ્યારે મરિયમનો કાગળ આવે ત્યારે તે તેની કબર પર મૂકી શકે. 15. પોસ્ટમાસ્ટરને અલીની પિતૃવેદના ક્યારે ખરા અર્થમાં સમજાઈ? એ. જ્યારે અલી ગુસ્સે થયો, બી. જ્યારે તેમની પોતાની દીકરી દૂર દેશાવરમાં માંદી પડી, સી. જ્યારે તેમને નોકરીમાંથી બરતરફ કરાયા, ડી. જ્યારે લક્ષ્મીદાસે તેમને ઠપકો આપ્યો. સાચો જવાબ બી. જ્યારે તેમની પોતાની દીકરી માંદી પડી અને તેઓ તેના કાગળની ચિંતાતુર થઈને રાહ જોતા હતા ત્યારે તેમને અલીની હૃદયવેદના સમજાઈ. 16. મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. આ વિધાન વાર્તામાં કોના સંદર્ભમાં રજૂ થયું છે? એ. લક્ષ્મીદાસ, બી. અલી ડોસો, સી. પોસ્ટમાસ્ટર, ડી. પોલીસ કમિશનર. સાચો જવાબ સી. પોસ્ટમાસ્ટર. સમજૂતી. જ્યારે પોસ્ટમાસ્ટર પોતાની પુત્રીના સમાચારની ચિંતામાં હોય છે અને તેમને અલીની શ્રદ્ધા સમજાય છે ત્યારે તેમના હૃદય પરિવર્તન વખતે આ વિધાન મુકાયું છે. 17. વહેલી સવારે 5 વાગે બારણા પર ટકોરો પડતા પોસ્ટમાસ્ટરને કોણ આવ્યું હોવાનો ભ્રમ થયો? એ. અલી ડોસો, બી. લક્ષ્મીદાસ, સી. મરિયમ, ડી. પટાવાળો. સાચો જવાબ એ. અલી ડોસો. સમજૂતી. જ્યારે બારણે ટકોરો પડ્યો ત્યારે પોસ્ટમાસ્ટરને એમ લાગ્યો કે અલી ડોસો પોતે પોતાનો કાગળ લેવા આવ્યો છે પણ તે માત્ર તેમની નજર સમક્ષ ઊભી થયેલી મૂર્તિ કે ભ્રમ હતો. 18. અલી ડોસા લક્ષ્મીદાસ સાથે વાત કરતા જોઈને કોણ ભડક્યું હતું? એ. પોલીસ કમિશનર, બી. કારકુન, સી. પોસ્ટમાસ્ટર, ડી. મરિયમ. સાચો જવાબ બી. કારકુન. સમજૂતી. અલી ડોસો જ્યારે લક્ષ્મીદાસને ગીની આપતો હતો ત્યારે તેણે આકાશ સામે આંગળી ચીંધી અને અલ્લાહની સાક્ષીએ પૈસા આપ્યા. આ જોઈને કારકુન ભડક્યો હતો. 19. વાર્તાના અંતે મરિયમનો કાગળ અલીની કબર પર મૂકવા કોણ જાય છે? એ. માત્ર લક્ષ્મીદાસ, બી. માત્ર પોસ્ટમાસ્ટર, સી. લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને, ડી. કારકુન અને પટાવાળો. સાચો જવાબ સી. લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને. સમજૂતી. વાર્તાના અંતે સાંજના સમયે લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને અલીની કબર તરફ જાય છે અને મરિયમનો કાગળ ત્યાં મૂકે છે. 20. ધૂમકેતુનું જન્મસ્થળ કયું છે? એ. રાજકોટ, બી. અમદાવાદ, સી. ગોંડલ રાજ્યનું વીરપુર, ડી. વડોદરા. સાચો જવાબ સી. ગોંડલ રાજ્યનું વીરપુર. સમજૂતી. લેખક ગૌરીશંકર જોશી ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રના ગોંડલ રાજ્યના વીરપુર ગામમાં થયો હતો. 21. લેખક ધૂમકેતુને ઈસવીસન 1935માં કયો પ્રતિષ્ઠિત ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો? એ. નર્મદ સુવર્ણચંદ્રક, બી. રણજીતરામ સુવર્ણચંદ્રક, સી. જ્ઞાનપીઠ પુરસ્કાર, ડી. સાહિત્ય અકાદમી પુરસ્કાર. સાચો જવાબ બી. રણજીતરામ સુવર્ણચંદ્રક. સમજૂતી. ગુજરાતી સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદાન બદલ ધૂમકેતુને ઈસવીસન 1935માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને ત્યારબાદ ઈસવીસન 1953માં નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો. 22. ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસનો અંગ્રેજીમાં કયા નામે અનુવાદ થયો છે જે વિશ્વકક્ષાની ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામ્યો છે? એ. ધ પોસ્ટ, બી. ધી ઓલ્ડ મેન, સી. ધ લેટર, ડી. ધ મેલ. સાચો જવાબ સી. ધ લેટર. સમજૂતી. ધૂમકેતુની આ હૃદયસ્પર્શી વાર્તા પોસ્ટ ઓફિસનો ધ લેટર નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે અને તેને વિશ્વની ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે. 23.
ધૂમકેતુએ ખલીલ જિબ્રાનના પ્રખ્યાત પુસ્તક ધ પ્રોફેટનો ગુજરાતીમાં કયા નામે અનુવાદ કર્યો છે? એ. વિદાય વેળાએ, બી. જીવનપંથ, સી. જીવન રંગ, ડી. પૃથ્વીશ. સાચો જવાબ એ. વિદાય વેળાએ. સમજૂતી: લેખક ધૂમકેતુએ ખલીલ જિબ્રાનના અંગ્રેજી પુસ્તક ધ પ્રોફેટનો ગુજરાતીમાં વિદાય વેળાએ એવા સુંદર શીર્ષકથી અનુવાદ કર્યો છે. 24. નીચેનામાંથી કઈ ઐતિહાસિક નવલકથા લેખક ધૂમકેતુ દ્વારા લખવામાં આવી છે? એ. જીવનપંથ, બી. ઠંડી ક્રૂરતા, સી. ચૌલાદેવી, ડી. પગદંડી. સાચો જવાબ સી. ચૌલાદેવી. સમજૂતી: જીવનપંથ અને પગદંડી એ તેમના આત્મકથાના પુસ્તકો છે, જ્યારે ચૌલાદેવી તેમજ આમ્રપાલી અને વૈશાલી તેમની પ્રખ્યાત ઐતિહાસિક નવલકથા છે. 25. વાર્તાની શરૂઆતમાં અલી ડોસો પોસ્ટ ઓફિસે જતો હોય છે ત્યારે કઈ ઋતુની વહેલી સવારનું વર્ણન કરવામાં આવ્યું છે? એ. ચોમાસાની ભીની સવાર, બી. કાતિલ શિયાળાની ઠંડી રાત્રિ સવાર, સી. ઉનાળાની ગરમ સવાર, ડી. વસંત ઋતુની સવાર. સાચો જવાબ બી. કાતિલ શિયાળાની ઠંડી રાત્રિ સવાર. સમજૂતી: વાર્તાના પ્રારંભે મીઠા મનુષ્યના સ્વભાવ જેવી કાતિલ શસ્ત્ર સમાન શિયાળાની ઠંડી અને શીમળી બનતી રાત્રિનું વર્ણન છે, જેમાં ધ્રુજતો વૃદ્ધ ડોસો પોસ્ટ ઓફિસે જતો હોય છે. 26. વાર્તામાં અલી ડોસા માટે યુવાનીમાં શિકાર કરવું એ કોના વ્યસન જેવું અતિ આવશ્યક હતું? એ. દારૂડિયાના દારૂ જેવું, બી. જુગારીના જુગાર જેવું, સી. અફીણીના અફીણ જેવું, ડી. બીમારની દવા જેવું. સાચો જવાબ સી. અફીણીના અફીણ જેવું. સમજૂતી: અલી મૂળ હોશિયાર શિકારી હતો અને જેમ કોઈ અફીણીને અફીણ લીધા વિને ન ચાલે તેમ અલીને શિકાર કર્યા વિના ચાલતું ન હતું. 27. વાર્તામાં અલી ડોસાની શિકાર સમયની તીક્ષ્ણ દ્રષ્ટિ એટલે કે નજરને કોની સાથે સરખાવવામાં આવી છે? એ. શિકારી કૂતરા સાથે, બી. ઇટાલીના ગરુડ સાથે, સી. આફ્રિકાના ચિત્તા સાથે, ડી. બાજ પક્ષી સાથે. સાચો જવાબ બી. ઇટાલીના ગરુડ સાથે. 28. વાર્તાના અંત ભાગમાં પોસ્ટમાસ્ટરને જાણ થાય છે કે અલી ડોસાના મૃત્યુને કેટલો સમય વીતી ગયો હતો? એ. 1 મહિનો, બી. 2 મહિના, સી. 3 મહિના, ડી. 6 મહિના. સાચો જવાબ સી. 3 મહિના. સમજૂતી: જ્યારે પોસ્ટમાસ્ટર અલીને કાગળ આપવા દરવાજે જાય છે ત્યારે પોસ્ટમેન તેમને જણાવે છે કે અલી ડોસો તો મરી ગયેલ છે અને તેને 3 મહિના થઈ ગયા છે. 29. શબ્દાર્થ મુજબ અલી ડોસાએ લક્ષ્મીદાસને આપેલી ગિની શબ્દનો અર્થ શું થાય છે? એ. સોનાનો એક બ્રિટિશ સિક્કો, બી. ચાંદીનો પ્રાચીન સિક્કો, સી. કિંમતી હીરો, ડી. તાંબાનો સિક્કો. સાચો જવાબ એ. સોનાનો એક બ્રિટિશ સિક્કો. સમજૂતી: વાર્તામાં આવતો ગિની શબ્દ એ સોનાનો એક બ્રિટિશ સિક્કો દર્શાવે છે જે અલીએ પોતાની પતરાની દાબડીમાંથી લક્ષ્મીદાસને આપ્યો હતો. 30. મગજ ચસકી જવું રૂઢિપ્રયોગનો વાર્તાના સંદર્ભમાં સાચો અર્થ શું થાય છે? એ. ખૂબ ગુસ્સે થવું, બી. ગાંડા થઈ જવું, સી. ચક્કર આવવા, ડી. વિચારમાં પડી જવું. સાચો જવાબ બી. ગાંડા થઈ જવું. સમજૂતી: પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાને જોઈને કહેતા કે તેનું મગજ ચસકી ગયું છે. મગજ ચસકી જવું એટલે મગજ ઠેકાણે ન રહેવું અથવા ગાંડા થઈ જવું.